નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 31 જુલાઈ 2026। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજનો હવામાન અપડેટ સમગ્ર ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો સૌથી શક્તિશાળી રાઉન્ડ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા જાહેર કરાયેલી તાજી આગાહી મુજબ 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ જેવી 5 મહત્વપૂર્ણ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય છે। આ તમામ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ જેવી 5 મહત્વપૂર્ણ હવામાન પ્રણાલીઓ એક સાથે સક્રિય છે। આ તમામ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે। આગાહી પ્રમાણે સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે અને અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે અમદાવાદ, બોટાદ, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સાથે વીજળીના કડાકા અને તેજ પવન ફૂંકાઈ શકે છે। ખાસ કરીને નર્મદા જિલ્લામાં અસામાન્ય ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં 12 ઇંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં 8 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ જેવી 5 મહત્વપૂર્ણ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય છે। આ તમામ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે આગામી 4 દિવસ પણ હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે, કારણ કે અરબી સમુદ્રમાં દરિયો તોફાની રહેવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે? તમારા ગામ, તાલુકા અને જિલ્લાનું નામ કોમેન્ટમાં જરૂર લખજો। જો આ હવામાન અપડેટ તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। આભાર। ફરી મળીએ ગુજરાતના આગામી હવામાન અપડેટ સાથે। જય હિન્દ, જય ગુજરાત અને જય ખેડૂત।